અવાજ તો નવો છે કોકનો. હાલો, કોણ? હાલો વકીલ સાહેબ. હે? અરે કોણ વકીલ? તમે, બીજું કોણ? અરે ભાઈ હું વકીલ નથી યાર. શું કામ મજાક કરો છો સાહેબ? અરે ભાઈ, જેની જિંદગી એ મોટો મજાક કર્યો હોય જેની હારે, ઈ શું બીજા હારે મજાક કરે યાર. જો આનું નામ જ વકીલ કહેવાય, ફટાકે જવાબ આપે. અરે મારા ભાઈ, હું ખાલી બપોર લગી જ ભણવા ગયો હું, તો મને કોણ વકીલ બનાવે યાર. શું વાત છે? અત્યારે તો સવારેથી બપોર સુધી નિશાળે જાય, બપોરથી સાંજ સુધી ટ્યુશનમાં જાય, તોય વકીલ નથી થતા. તમે તો સવારથી બપોર સુધી ગયા તોય વકીલ થઈ ગયા. વાહ ભાઈ વાહ. અરે ભાઈ, તને યાર એક વાર તો કીધું કે હું વકીલ નથી. તું પેલા નંબર જોઈને લગાડ, આ રોંગ નંબર છે. જો વકીલ સાહેબ, હું બહુ દુઃખી છું. એટલે મને મારી ઘરવાળીએ હેરાન પરેશાન કરી મૂક્યો, એટલે હવે તમે મારો કેસ લડો બસ. એલા ભાઈ, તને યાર કેટલી વાર સમજાવું, તારામાં અકલ જેવી જાત છે કે નથી? ના સાહેબ, અકલ હોત તો લગ્ન થોડી કરે, તમે જ કયો. એલા તને યાર કેટલી વાર કેવું કે હું વકીલ નથી. સાહેબ મને ખબર છે કે તમને એવું લાગે કે હું તમારી ફી નહીં આપી શકું, પણ હું તમારી જેટલી ફી થશે ને બધી આપી દઈશ બસ. એમ તો 5 લાખ થશે, બોલ. અરે સાહેબ, 50,000 તો મારા લગ્ન થયા હતા, છૂટું કરવાના 5 લાખ થોડા હોય. જો ભાઈ, એટલે જ કહું તે બીજે નંબર લગાવ્યો હે, પેલા નંબર જો હરખા. મને ખબર છે ગરીબનું કોઈ નથી, પણ ક્યાંથી હોય? મારી બાયડી જ મારી નથી, તમે તો પારકા હો. એ પારકા વાળી ડફોડ. જો સાહેબ, ગાર નો આપતા, હું દુઃખી છું, તમે મારો કેસ લડો બસ. એલા એ ભાઈ, મારી ઘરે મારું બૈરું મારું નથી માનતું, તો કોર્ટની અંદર જજ સાહેબ તારા કેસની અંદર મારું ક્યાંથી માનશે? વકીલ સાહેબ, વકીલ બહુ તૈયાર હોય, કાયદાની આટી ગુટી તમને જ ખબર હોય. જો ભાઈ, જે રીતે તું પત્ની પીડિત છો ને, એ જ રીતે મારા ભાઈ હું પણ પત્ની પીડિત જ છું. તો મારી વેદના તમે જ સમજી શકો એમ છો સાહેબ. તારા લગ્નને કેટલા વર્ષ થયા ભાઈ? 5 વર્ષ. તો વિચાર કર, મારા લગ્નને 20 વર્ષ થયા, તો હું કેટલો પીડિત થઈશ, હું કેટલો દુઃખી થઈશ કે. એટલે જ સાહેબ, તમને મારા કરતા વધારે અનુભવ છે, એટલે જ હું તમને કહું છું. મને વિશ્વાસ છે કે તમે મારી પત્ની સાથે મારા છૂટાછેડા કરાવી શકશો. ભાઈ, ખોટો સમય બગાડમાં મારી વાહે અને કોઈ ખારો વકીલ ગોતતું. એટલે તો તમને ફોન કર્યો. પેલા ઈ કે તને મારો નંબર કોણે આપ્યો? તમારા જેવા મોટા વકીલના નંબર તો ઘણા પાસે હોય ને સાહેબ. પેલા ભાઈ, તને ખબર છે? એલા હું ડોબા ચારું, હું ડોબા. બધા વકીલ એમ જ કહે, કોઈ પણ વકીલ એમ ન કે હું મોટો વકીલ છું. એલા ભાઈ, તે તો યાર માથું ફેરવ્યું. જો તારો કેસ જો મને દેવો હોય ને, તો એક કામ કર, જા 5 લાખ લેતો આવ, પછી હું તારો કેસ સંભાળું, જા. અરે મારી પાસે 5,000 જ છે, એકવાર આટલા લઈ લ્યો, બીજી વાર વધારે આપીશ. એટલે ભાઈ, તારે આની હારે છૂટું કરીને ફરી પાછા બીજા લગ્ન કરવા છે. હજી તું ધરાણો નથી, એક ભૂલ કરી અને હજી પાછી બીજી ભૂલે તું કરવા જશે. અમારા કુટુંબમાં બધાના 2-3 વાર લગ્ન થાય છે, તો મારો શું વાંક? તું બોલસ કોણ પણ ઈ તો કે? હું રાજીયો, ઓળખો? એલા રાજ્યા, તું મને નથી ઓળખતો? ઓળખું ને. તો શું એલા તું મને વકીલ સાહેબ કરતો હતો? અને તું તો વાંઢો હો કાકા, તારા ક્યાં લગ્ન થયા છે? તો ઉપડી આવેલો તો છૂટું કરવું. એ તો હું ટાઈમ પાસ કરતો હતો. હું તો એમ કહેવા માંગતો હતો, મારા માટે ગોતો, હવે ગોતો. એલા એ ભાઈ, તું ફોન મૂક, ફોન. ટાઈમ પાસ ના દીકરા, હાલ મૂક ફોન તું. અને હા મિત્રો, જો તમારા ધ્યાનમાં અમારા રાજ્યનું ક્યાંય કરવા જેવું તમને સારું ઠેકાણું દેખાતું હોય ને, તો અમને કહીજો. નકર એના ટાઈમ પાસમાં ક્યાંક અમારો ટાઈમ પાસ ન કરી નાખે, અમે સીધા પાસ થઈ જાવ. એટલે જો તમારા ધ્યાનમાં ક્યાંય સારું હોય ને, તો કહીજો.